ખાસ કરી અને યુવાનો જ્યારે બેઠા છે ત્યારે હું એમને ટકોર કરું છું, કારણ કે મારું કામ જ ટકોર કરવાનું. હજી વાત માંડી નથી, વાત મંડાય તો મંડાય, નકર આમ નામ મોડું હાલશે. હજી કઈ આવી નથી. તમને એમ થાય છે કે ભાઈ સાહિત્ય કરે, ના ના, હજી તો આપણે બધાની એકબીજાની ગળમાં થોડું હાલે. પછી વાતમાં કદાચ સવારે પડે નો મજા આવે તો કોઈ કહી દો કાંઈ નથી કરીને આવ્યા નથી, તમે મન દઈ દો મારું પૂરું થાય છે. પણ ઘરનો ડાયરો છે ત્યારે મિત્રો તમે વિચાર તો કરો. મારો અને જગમાલભાઈનો કાર્યક્રમ પાલિતાણાની મારી જગમાલ મારો એટલે અમે જગમાલભાઈ આમ બરોબર સોનગઢના બાજુની માલિકો ચા પાણી પીવા માટે ઉભાડી આવ્યા દીપકભાઈ. અને એમાં ઘટના એવી ઘટી કે જે જૈન ધર્મના સાધુ છે જેને યતિ કહેવામાં આવે, જૈન મુનિ બરોબર આમ પસાર થયા. એટલે જગમાલભાઈ તો જ્ઞાતિઓ બારોટ છે, વિદ્વાન છે. એટલે જગમાલભાઈ મને કે મેકભાઈ આ શુક્રવાર ફોટ પડે છે, એક જગ્યાએ બેહીને ભોજન કરતા હોય એના બાપનું શું થાય? પણ જગમાલભાઈ અઘરો કરો. એટલે મેં કીધું જગમાલભાઈ એ તો મારી તમારી સમજ બહારની વાત છે, આપ તો એને પૂછી તો કેમ થાય? મને કે એને થોડું પૂછાય. મેં કીધું ના રે ના, એમાં શું થઈ ગયું? અને એમાં આ જે જૈન ધર્મના સાધુ નીકળ્યા હતા જે પસાર થયા, એમાં એકની સામે હાથ જોડી અને કીધું કે મહારાજ શ્રી જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. બાપુ આ જગતની માલિકો સતત જ્યારે હું મારી સમજણ આવી છે ત્યારથી હું જોઉં છું કે સતત આપ ભ્રમણ જ કરી રાખો છો, ભ્રમણ જ કરી રાખો છો, ભ્રમણ જ કરી રાખો છો. એનું કારણ શું? ત્યારે આ દેશનો જૈન ધર્મના સાધુએ જવાબ જે આપ્યો હતો કે અમારા 24 જે તીર્થંક છે ને ક્ષત્રિયોના છે. અમારા 24 જે તીર્થંક છે એ ક્ષાત્રના છે. ઈ 24 ક્ષત્રિયો છે અને ઈ ક્ષત્રિય કુળની માલિકો જન્મ ધારણ કરવા માટે અમારે આ પગ તોડવા પડે છે. ભલા આ માણસ આ એમ નામ નથી મળતો. હવે આને પરબારું મારા દીકરા દરબારું થઈ જાવ. અસંભવ વાત છે. અને બીજી વાત હું તમને ખાસ કરી દઉં, કિલા ભાઈ રજવાડા આપ્યા, તુલસીના પાંદડે અર્પણ કર્યા, જે વડવા હોય જે દાતારી હોય આમ અર્પણ કર્યા. તરત તે આજના યુગ પ્રમાણે એક સુરતમાંથી હમણાં એક ભાઈ વિડીયો ક્લિપ બહાર પાડી. જોકે એ તો અભૂત હતો, બાકી સરદાર વલ્લભભાઈ પટેલ તો મહાન વ્યક્તિ હતો. એ તો હું આજ જાહેરમાં સ્ટેજ ઉપરથી કહું છું કે મહાન વ્યક્તિ હતો, એ ભારત વર્ષનો લોખંડી પુરુષ હતો, એને એ મારું સમર્થન છે. પણ કોઈક વ્યક્તિએ એવી ક્લિપ બહાર પાડી કે સરદાર વલ્લભભાઈ પટેલે તો દરબારના રજવાડા છીનવી લીધા. પણ હું તમને જાહેરમાં કહું છું કે આપણી હપ્તા ભર્યા વગરની ગાડી જો આજ કોઈ નો છીનવી શકતા હોય, આમ તો હું જેટલી ગાડીઓ હાંકું છું એમાં એકને ભરતો નથી, તમે ભરતો હોય. અને હમણાં હરિભાઈની વાડીએ બેઠા હતા ને હરભાની, ત્યારે જ વાત અમારે ત્યાં રાજકોટમાં ખીમા ટીડા બહુ મોટું નામ છે ભરવાડનું, બહુ જબરદસ્ત. એના રાયનોનો શોરૂમ કર્યો, રાયનો કંપનીનો શોરૂમ કર્યો. એટલે આપણે ખેપું મારવા ગાડી 40,000 ને 50,000 માં ગાડી આપતા હતા. ડાઉન પેમેન્ટ 40-50,000. આમાં મારું મિત્ર સર્કલ ને બધાને ભેગા કરીને અમે 75 ગાડીઓ છોડાવી. જરાય રેટ નથી. હજી તમારે તપાસ કરવી જ કરજો. ખીમા ટીડાનો શોરૂમ ઉડી ગયો. આની વાસ્તવિકતા. જો અમારી ગાડીઓ તમે નો છીનવી શકતા હોય તો એવી કોઈના બાપની તાકાત નથી કે અમારી ધરતીને કોઈ છીનવી શકે. ભલા માણસ. બીજી વાત કે હજી રાજપૂત સમાજના જે કાયદેસરના ઇતિહાસ છે એને તો વાગોડ્યા નથી, એને તો ઉચાર્યા નથી. અને એનાથી હું હવે જે વાત કરવા જઈ રહ્યો છું એનાથી કચ્છ અજાણ્યું પણ નથી. 71 નું યુદ્ધ, ઇન્દિરાજીનું આવું, એક રાજપૂતનું નામ ઝીણું ચાલુ રહે કે પછી આમાંથી કંઈક થાય.
71 નું યુદ્ધ. હવે એક સર્જિકલ સ્ટ્રાઇક થઈ ને એટલે અમુક એમ કીધું કે અમને તમે વિડિયો ક્લિપો બતાવો, પણ એને ઈ ખબર નથી કે આ તો દરબારી સર્જિકલ સ્ટ્રાઇક છે. કારણ કે આપણો ગ્રહમંત્રી છે ઈ રાજપૂતો છે ભાઈ. यहाँ समझ को भी मौन है, ना समझ को भी मौन है. એને પુરાવા નો આપવાના હોય એમ કે મેં મારી નાખ્યા એટલે મારી જ નાખ્યા હોય, એના પુરાવા નો દેવાના હોય. અને કાચણના ને મોચણના ને અમારે પુરાવા દેવાના અસંભવ વાત છે, અશક્ય વાત છે. પણ આવું સર્જિકલ સ્ટ્રાઇક સૌથી પહેલા કોણે કરી તમને ખબર છે? જેને ગોસાઈજી મહારાજ બિરદાવી રહ્યો છે ભલા માણસ. આ સૌથી પહેલું સર્જિકલ સ્ટ્રાઇક કર્યું હોય તો શ્રીલંકામાં કીધું ભારત, અને જેનું નામ છે હનુમાનજી મહારાજ. આજે લંકાનો ભૂકો બોલાવી દીધો તો હર્ષુભાઈને કોઈએ પૂછ્યું હતું કે હનુમાનજી કઈ જ્ઞાતિના હતા? હર્ષુભાઈ ગઢવી એટલે તરત બુદ્ધિનો બાદશાહ વિશારદ હતો. બહુ ગમે મને એ માણસ બહુ ગમતો. વિશારદ એટલે જેની કોઈ સીમા નહીં. અને એમાં દીપા એને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે હનુમાનજી મહારાજ કઈ જ્ઞાતિના હતા? એટલે રસુલભાઈ કીધું કે હનુમાનજી દરબાર. કે ભલામણા હનુમાનજી વાહે પૂછવું છે અને દરબાર વાહે નથી. તમે કેમ કહો છો કે દરબાર હતા? ત્યારે હર્ષુભાઈ એમ કીધું તમારી આંખો ઝાંખી થઈ ગઈ ભાઈ. કેમ કે પૂછડા તો અત્યારે દરબાર વાહે છે પણ તમને દેખાતા નથી. ई पूछड़ा છે કે મદિરા કો પાન કભી કીજો ન વિચાર માન, મદિરા કે પાન ગતિ મરકક્ષી હોતી. મહારાવનો રાજકવિ રત્નસિંહ મેહડો લખે છે, એક કારણ લખે છે કે મદિરા કો પાન કભી કીજો ન વિચાरवान, मदिरा के पान गति मरकक्षी होती है, मदिरा के पान अपनी साई पे पिलाई बैठे और मदिरा के पान राजपूती जगरो.